નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ અવાજ અને ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ એના આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો જોવાના છીએ. સૌથી પહેલા ચેપ્ટર નંબર 5 છે તમારું ખૂબ આઈએમપી ચેપ્ટર કહેવાય, કારણ કે 14 માર્ક્સનું ચેપ્ટર છે. કોઈ પણ રીતે એને સ્કીપ તો ન જ કરે. એમાંથી તમને એક એમસીક્યુ પૂછાય, એક ખાલી જગ્યા પૂછાય, 2 માર્કના 2 પ્રશ્ન આવશે અને 4 માર્ક્સના પણ 2 પ્રશ્ન પૂછાય. એટલે આ ચેપ્ટર ભૂલે ચૂકે પણ સ્કીપ કરાય નહીં, બરાબર. અને કોઈ વિદ્યાર્થી આ ચેપ્ટર તો સ્કીપ કરતા જ નથી, બરાબર. તો ચાલો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. એમાં આપણે ઓબ્જેક્ટિવ જોવાના છે, જેમાં એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા, માગ્યા મુજબ વગેરે પ્રશ્ન જોડકા પણ આવી જશે. સૌથી પહેલા એમસીક્યુ બહુ વિકલ્પ પ્રશ્ન. પેલો, પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? જઠર, મુખવા, મોટું આંતરડું કે નાનું આંતરડું? જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, નાનું આંતરડું. તો સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે આ સંપૂર્ણ પાચન એટલે થાય. આપણે આપણા ખોરાકમાં પોષક તત્વો લઈએ. કયા કયા પોષક તત્વો? તો સૌથી પહેલા તમે કાર્બોદિત લ્યો, રોટલીમાં તમને કાર્બોદિત મળે. પછી તમે પ્રોટીન ગ્રહણ કરો, કઠોળમાંથી તમને પ્રોટીન મળે. પછી ચરબી ગ્રહણ કરી, તેલી ખોરાક હોય એમાંથી આપણને ચરબી મળે. તો નાના આંતરડામાં આ તમામે તમામનું સૌથી સરળ સ્વરૂપમાં રૂપાંતર થાય. કાર્બોદિતનું ગ્લુકોઝમાં, પ્રોટીનનું એમિનો એસિડમાં અને ચરબીનું 2 સ્વરૂપ યાદ રાખવાના, ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ. તો આને કહેવાય આનું સંપૂર્ણ સરળ સ્વરૂપ, આને કહેવાય સંપૂર્ણ સરળ સ્વરૂપ, આને કહેવાય સંપૂર્ણ સરળ સ્વરૂપ. તો આને જ કહેવાય સંપૂર્ણ પાચન. ખોરાકનું કેવા સંપૂર્ણ પાચન થાય? નાના આંતરડાની અંદર. નાના આંતરડાની દિવાલ છે, આનું અભિશોષણ કરી લે ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ, ગ્લિસરોલ. ખાસ યાદ રાખવાનું, સંપૂર્ણ પાચન ક્યાં થાય? માત્ર નાના આંતરડાની અંદર. હવે નીચે આપેલ સમીકરણ સાચું બને તેમાં વિકલ્પ પસંદ કરો. 6 કાર્બન ડાયોક્સાઇડ, 12 H2O, સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ. અહીંયા શું મળે? 6 કાર્બન ડાયોક્સાઇડ અને 6 H2O. તો શું જવાબ આવશે આમાં? C6H12O6. એનો મતલબ થાય ગ્લુકોઝ. આ સમીકરણ કયું સમીકરણ છે? આ સમીકરણ છે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ. જો વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ, પાણી, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની મદદથી પોતાનો ખોરાક બનાવે. કયો ખોરાક? ગ્લુકોઝ. અને ઓક્સિજન અને પાણી એ પ્રોડક્ટ તરીકે એટલે કે નિપજ તરીકે બનાવે. ત્રીજું મોસ્ટ ટાઈમ એમસીક્યુ આને કહી શકો. જો કોઈ વનસ્પતિની જલવાહિની અને જલવાહિની કે જેને આપણે ટૂંકમાં જલવાહક પેશી કહેશું, એ સૂક્ષ્મ જીવોના ચેપથી પૂરાઈ જાય અથવા તમે એમ કહો કે બ્લોક થઈ ગઈ, તો શું થાય? પર્ણથી મૂળ તરફ ખોરાકનું સ્થળાંતર અટકી જશે. મૂળથી પર્ણ તરફ ખોરાકનું સ્થળાંતર અટકી જશે. મૂળથી પર્ણ તરફ પાણીનું ઉર્ધ્વ સ્થળાંતર અટકી જશે કે પાણીના વહનમાં કોઈ ફેરફાર નહીં થાય. જવાબ એમાં આવશે, જોઈ લઈએ આપણે. પહેલા તો જલવાહિની. તો જલવાહિની એટલે કેનું વહન કરશે? એક તો પાણીનું વહન કરશે, બીજા કેનું વહન કરે? ખનિજ ક્ષારનું. તો અહીંયા ઓપ્શન એ તમે જુઓ તો ખોરાકની વાત આવી, તો ઓપ્શન એ તો આવે જ નહીં. મૂળથી પર્ણ તરફ ખોરાકનું સ્થળાંતર અટકી જાય તો વળી ખોરાકની વાત આવી, તો એ ન આવે. મૂળથી પર્ણ તરફ પાણીનું ઉર્ધ્વ સ્થળાંતર અટકી જશે કે વહનમાં કોઈ ફેરફાર નહીં, તો અહીંયા જલવાહક પેશી આવી રીતે અહીંયાથી પાણી ઉપર ચડે. હવે અહીંયા માની લો અહીંયા બ્લોકેજ થઈ ગયું, તો સામાન્ય બધું તમે વાપરો ખબર પડી જાય કે બ્લોકેજ થઈ ગયું તો પાણી ઉપર ચડે નહીં, ચડે ઉપર પોસિબલ થાય નહીં. એટલા માટે અહીંયા જવાબ આવશે કે ફેરફાર નહીં થાય. આમાં તો ફેરફાર થઈ ગયો, પાણી જાતું થયું, સ્ટોપ થઈ ગયું. આનો જવાબ આવશે તમારો સી. પાણીનું ઉર્ધ્વ ઉપરની તરફ, ઉર્ધ્વ એટલે ઉપરની તરફ જે સ્થાનાંતર થાય એ અટકી જાય. તો ખાસ ઓબ્જેક્ટિવ યાદ રાખવાનું. એટલા માટે આને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટિવ રાખ્યો આપણે. ફેન ઓન કરો, પંખા ચાલુ કરી દે. નંબર 4, એક વ્યક્તિ કિડની એટલે કે મૂત્રપિંડની બીમારીથી પીડાય છે. આવા દર્દીમાં કઈ પ્રક્રિયા દ્વારા યુરિયાનો નિકાલ થાય છે? હાઇડ્રોજન યુક્ત પદાર્થ યુરિયા, ઉત્સર્ગ દ્રવ્ય, પેરિસ્ટાલિસિસ, હોમિયોસ્ટેસિસ, હિમોડાયાલિસિસ કે ગ્લાયકોલિસિસ?
હિમોડાયાલિસિસ. શું કામ? તો કે ટેક્સ્ટ બુકમાં મૂત્રપિંડ એટલે કે ઉત્સેચન તંત્ર જેવું પૂરું થાય છે, નીચે તમને લાઇટ ઓરેન્જ બોક્સમાં હિમોડાયાલિસિસ પ્રક્રિયા આપેલી છે. જવાબ માત્ર આવે હિમોડાયાલિસિસ. નંબર 5, ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો ખાલી જગ્યામાં ખુલે છે. બાઉમેનની કોથળી, મૂત્રપિંડ ધમની, સંગ્રહ નલિકા કે મૂત્રપિંડ શિરા? સંગ્રહણ નલિકા, કલેક્ટિંગ ટ્યુબ. બરાબર. સંગ્રહ નલિકામાં ઉત્સર્ગ એકમનો છેલ્લો ભાગ એમાં જ ખુલે. પાચન માર્ગમાં ખોરાક સાથે ભળતો પ્રથમ ઉત્સેચક કયો છે? પેપ્સિન, સેલ્યુલોઝ, ટ્રિપ્સિન કે એમાઇલેસ? બોલી જાઓ. પ્રથમ ઉત્સેચક કયો? એમાઇલેસ. પ્રથમ ઉત્સેચક કયો આવશે? એમાઇલેસ. એમાઇલેસ ક્યાં હોય? મુખ ગુહામાં. એમાઇલેસ નું કામ કાર્બોદિત અથવા તો સ્ટાર્ચનું પાચન કરે અને સરળ શર્કરામાં રૂપાંતર કરાવી દે. એના માટે આપણે યાદ રાખવું જો ખબર હોય એમાઇલેસ માટે એકા યાદ રખાયું. એકા, એ એટલે એમાઇલેસ અને કા એટલે કાર્બોદિત નું પાચન કોણ કરે? એમાઇલેસ જ કરશે. બરાબર. પછી બીજું યાદ રાખવું તો લાલી, એકા લાલી. કાર્બોદિત માટે એ એટલે એમાઇલેસ ઉત્સેચક. લા એટલે શું થશે? લાઇપેઝ ઉત્સેચક. એની માટે લી એટલે લિપિડ માટે. એકા લાલી યાદ રાખો. ચરબી અને કાર્બોદિત માટે એકા લાલી. રેડી? સ્વયંપોષી પોષણ માટે ખાલી જગ્યા આવશ્યક છે. CO2, ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ કે બધું કોમન વસ્તુ. હમણાં આગળ સમીકરણ જોઈ કે એમ આવી જ કીધું. શું આવશે? આપેલ તમામ. ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. કોષરસ, કણાભસૂત્ર, હરિતકણ કે કોષકેન્દ્રી? કણાભસૂત્ર. પછી શું બનાવશે આપણી માટે? ઉર્જા એટલે કે એટીપી બનાવશે. નંબર 9, પચેલો આહાર કેવો આહાર? પચેલો આહાર એટલે કે આગળ આપણે સરળ સ્વરૂપ જોઈ ગયા હતા એની વાત કરે. સરળ સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયા બાદનો આહાર નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલ ચરબીનું વહન. એમાં જે ચરબીનું વહન, ચરબી એટલે શું આવ્યું? ફેટી એસિડ અને ગ્લિસરોલ. એનું વહન ખાલી જગ્યા દ્વારા થાય. રુધિર લસિકા કે પાન? લસિકા દ્વારા એનું વહન થાય. નાના આંતરડાની દિવાલમાં વિવિધ રસાંકુર આવેલા, જેમાં વચ્ચે આવેલી મોટી લસિકા જેને પયસ્વિની નામ આપેલું. ફરતે રુધિર કેશિકાના ગુચ્છ આવેલા, તો આને કહેશું પયસ્વિની. પયસ્વિની દ્વારા જ ચરબીનું શું થાય છે? વહન થાય છે. મનુષ્યના મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો એક ભાગ છે. એકદમ સરળ અને આપણે એમસીક્યુ ખાલી જગ્યા કહી શકીએ. શ્વસન, પોષણ, ઉત્સર્જન? જવાબ આવે ઉત્સર્જન. બરોબર. હવે એમસીક્યુ આવી ખાલી જગ્યા બોર્ડમાં પૂછે તો ભયો થઈ તમારા માટે. પર્ણરંધ્ર, વાયુરંધ્રો ખુલવાની અને બંધ થવાની ક્રિયાનું કાર્ય ખાલી જગ્યા દ્વારા થાય છે. હરિતકણ, રક્ષક કોષો કે વાયુરંધ્રીય છિદ્ર? રક્ષક કોષો. નંબર 12, શરીરના ખાલી જગ્યા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે. હૃદય, ફેફસા કે મૂત્રપિંડ? ફેફસા આવશે. ખાસ જવાબ ફેફસા આવે. હૃદયમાં ડાયરેક્ટ ઓક્સિજન યુક્ત રુધિર આવે, પણ ઓક્સિજન યુક્ત બને ક્યાં? ફેફસાની અંદર. ખાસ પોઈન્ટ યાદ રાખવાના. નંબર 13, નાના આંતરડાની દિવાલમાં આવેલ નાના આંગળી જેવા પ્રવર્તોને ખાલી જગ્યા કહે છે. વાયુકોષ, પક્ષમાં રસાંકુરો? રસાંકુરો. નાના આંગળી જેવા પ્રવર્ત આવેલા અને આપણે રસાંકુરો કહીએ છીએ. નંબર 14, ફેફસાની અંદર રહેલી ફુગ્ગા જેવી રચનાને ખાલી જગ્યા કહે છે. બલૂન લાઇક સ્ટ્રક્ચર હોય શું કે? વાયુકોષ, રસાંકુર, રુધિર કેશિકા ગુચ્છ? વાયુકોષ. નંબર 15, માછલીનું હૃદય ખાલી જગ્યા ખંડોનું બનેલું છે. 2, 3 કે 4? 2. માછલી પૂછે તો 2 ખંડ, એમાં એક કર્ણક હોય ને એક ક્ષેપક હોય. જયારે ઉભયજીવીની વાત આવે, જેમ કે દેડકા, મગર, એના કેટલા ખંડ હોય? 3. સસ્તનની વાત આવે, મનુષ્ય બધા સસ્તનમાં જે પ્રાણીઓ બધા સસ્તનમાં કેટલા ખંડ આવે? 4 ખંડોનું બનેલું હોય છે. આમાંથી એમસીક્યુ અને ખાલી જગ્યા પૂછાય એટલા માટે તમને ખાલી જગ્યા એમસીક્યુ નું પ્રમાણ વધારે દેખાશે, બીજા પ્રશ્નનું પ્રમાણ એટલું ઓછું દેખાશે. KOH જેનું નામ શું થશે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ.
વાયુના શોષણ માટે વપરાય છે. ખાલી જગ્યા વાયુના શોષણ માટે વપરાય છે. O2 CO2 કે કાર્બન ડાયોક્સાઇડ. બરોબર. આની માટે ખાસ કીધું હતું ચેપ્ટર નંબર 5 ની અંદર પ્રવૃત્તિ 5.2 જોઈ લેજો. જે બેલ જાર વાળો પ્રયોગ કરેલો અહીંયા આખું જાર રાખેલી બરણી તમે કહો એમાં અહીંયા આપણે વોચ ગ્લાસમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નાખ્યો હતો જે કાર્બન ડાયોક્સાઇડ શું કરશે? શોષણ કરશે. નંબર 17 આઈએમપી ક્વેશ્ચન. ટ્રિપ્સિન ઉત્સેચક ખાલી જગ્યાનું પાચન કરે છે. પ્રોટીન, ચરબી કે સ્ટાર્ચ? ટ્રિપ્સિન ઉત્સેચક એનું પાચન કરશે? પ્રોટીન, ચરબી કે સ્ટાર્ચ? પ્રોટીન. હમણાં જ આપણે યાદ રાખાયું. ફરી આપણે પાછું કહી તમને એકા લાલી કાર્બોદિત. કા એટલે કાર્બોદિત. એ એટલે શું થશે? લી એટલે શું થશે? લિપિડ. લિપિડ એટલે ચરબી. અને લા એટલે શું થશે? હવે તમે જો કાર્બોદિત આવી ગયું, લિપિડ ચરબી આવી ગઈ, બરાબર. તો ચરબીના પાચન માટે તો ટ્રિપ્સિન ક્યાં લખ્યું નથી. સ્ટાર્ચ એટલે કાર્બોદિત, એના પાચન માટે ટ્રિપ્સિન લખ્યું નથી, એમાઇલેઝ લખ્યું. જવાબ તો એમને ખબર પડી જાય પ્રોટીન આવે, બરાબર. ઉત્સેચક બે આવે. એક આવે જઠરની અંદર ઉત્સેચક કયું? પેપ્સિન. અને બીજું આવે સ્વાદુપિંડની અંદર ઉત્સેચક કયો? ટ્રિપ્સિન. આ બે હગા ભાઈઓ, બે નું એક જ કામ. યાદ રાખવાનું કઈ રીતે? તો કે પેપ્સિન પ્રોટીન માટે પેપ્સિન, પ્રોટીન માટે પેપ્સિન. પેપ્સિન નો ભાઈ કોણ? ટ્રિપ્સિન. તો બે નો ધંધો શું? એક જ ધંધો શું? પ્રોટીન નું પાચન કરવું, બરાબર. ભૂલાય નહીં, ધ્યાન રાખજો. તો ભૂલાઈ જાય તો શું કરવું? રિવિઝન કરી રાખવું પડે, બરાબર. આ ચેપ્ટર 5 નું વર્ષમાં તમે શરૂઆતમાં ભણાવું અને છેલ્લે તમને યાદ હોતું નથી. એનો એક જ ઉપાય છે કે રિવિઝન કરવી, પ્રેક્ટિસ કરવી. બીજા કોઈ ગામમાં જંતર મંતર કરવા જવા નહીં. તો યાદ રાખો. ક્યાંક લખવું હોય તો લખી લેજો. યુટ્યુબ ની જે ઓનલાઈન ઓડિયન્સ છે બધી આપણે લખી લેજો. હવે આવે ખરા કે ખોટા? અચ્છા, એક રહી ગયો. આ મોસ્ટ એમ્પી. મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય કણ ખાલી જગ્યા છે. હિમોસાઇનિન, હિમોગ્લોબિન, લસિકા. હિમોગ્લોબિન HB જે ઓક્સિજન પ્રત્યે ઊંચી બંધુતા ધરાવે છે. બંધુતા એટલે ભાઈબંધી બહુ વધારે ઓક્સિજન પ્રત્યે હિમોગ્લોબિનની. એ ટેક્સ્ટ બુકમાં લાઈન આપેલી, ખાસ બધી વસ્તુ વાંચવી. જેવું શ્વસન તંત્ર ખતમ થાય એમાં નીચેનો પેરેગ્રાફ વાંચશો એટલે તમને આ વસ્તુ દેખાઈ જશે. એમસીક્યુ માટે મોસ્ટ એમ્પી. HB એટલે હિમોગ્લોબિન થાય અને HG હોય તો મર્ક્યુરી એટલે પારો થાય. તો બેના સૂત્ર જોવાના. હવે આવે ખરા કે ખોટા છે, જણાવો. નંબર 19. જળચર પ્રાણીઓના શ્વસન દર સ્થળચર પ્રાણીઓની તુલનામાં ઘણો ઝડપી હોય છે. સાચું ખોટું? સાચું. જળચરનો ઝડપી જ હોય છે. શું કામ? કારણ કે પાણીની અંદર દ્રાવ્ય જે O2 છે એનું પ્રમાણ કેવું? ખૂબ જ. જ્યારે સ્થળચર પ્રાણી એટલે અહીંયા રહેતા આપણે બધે, તો આપણી માટે ઓક્સિજન અહીંયા ભરપૂર પ્રમાણમાં આવેલા, એટલે આપણનો શ્વસન દર એટલી બધું રાખવાની જરૂર હોતી નથી. જ્યારે જળચર પ્રાણીઓને જરૂર વધારે હોય છે, એટલા માટે એનો શ્વસન દર વધારે હોય છે. ટેક્સ્ટ બુક ની બેઠે બેઠી લાઈન છે આ બધી. 20. અમીબામાં ખોરાકમાં મુખમાં લઈ જવા માટે પક્ષમોની ગતિ જવાબદાર છે. અમીબામાં પક્ષમોની ગતિ જવાબદાર છે. ખોટું આવશે. પક્ષમાં એટલે શું? આંગળી જેવા પ્રવર્ત આવ્યા હતા, એ જ આંગળી જેવા પ્રવર્ત છે. તો પેરામિશિયમ આવે એમાં અહીંયા આંગળી જેવા પ્રવર્તો તમને દેખાતા હોય એને આપણે પક્ષમાં કઈ ચાલવા માટે એનું નિશ્ચિત એક સ્થાન હોય. અહીંયા બધા ખોરાકને અહીંયા એટલે અહીંયા ખોરાક આવ્યો તો પક્ષમાં ગતિ દ્વારા ખોરાકને ક્યાં લે? એટલે અમીબામાં પક્ષમાં આવતા નથી. પેરામિશિયમમાં પક્ષમાં. યાદ રાખી લેવાનું. પેરામિશિયમમાં પક્ષમાં, બરાબર. બહુ શોર્ટકટ ટ્રીકમાં હું માનતો નથી. દરેક વસ્તુ શોર્ટકટ ટ્રીક ખરેખર ન હોવી જોઈએ, પણ છતાં કોઈને યાદ ન રહેતું હોય તેની માટે નાની નાની વસ્તુઓ કરી શકાય. બાકી તો આખું ચેપ્ટર તમે શોર્ટકટ ટ્રીકમાં કરવા જાઓ તો ભેગું થાય એને એવું કરવું હોય નહીં. નંબર 21. હવાનો માર્ગ બંધ ન થઈ જાય તે માટે કંઠનળીના પ્રદેશમાં અસ્થિની વલયાકાર રચના હાજર હોય છે. સાચું કે ખોટું? સાચું. પણ અહીંયા તમે ધ્યાનથી પ્રશ્ન વાંચશો તો ખબર પડશે. અહીંયા લખેલ છે અસ્થિ. જયારે અહીંયા તમે જુઓ તો આજે તમને દેખાય શ્વાસનળીનો પ્રદેશ. આ કેનું બનેલું છે? કાસ્થિની વલયાકાર રચના, બરાબર. તો અહીંયા આવશે ખોટું. અસ્થિની વલયાકાર રચના નથી, આ હે કાસ્થિની વલયાકાર રચના. ની આવી છે અહીંયા અસ્થિ લખેલું એટલે શું આવશે? ખોટું આવશે, બરાબર. તો નિરાતે પ્રશ્ન વાંચવા 10 વાર વાંચી નાખો. હું તો કહું પ્રશ્ન આપણે કાંઈ કામ નહીં, બરાબર. કાં પછી સ્કીપ કરી દો, છેલ્લે ફરતું આવવું. પણ હાવ મુકાઈ નથી એનું ધ્યાન રાખવું. નિરાતે પ્રશ્ન ખાસ વાંચવા. અસ્થિની અહીંયા આવશે કાસ્થિની વલયાકાર રચના.
હવે આવે એક વાક્ય કે શબ્દમાં પ્રશ્ન, જેને આપણે મામુ પ્રશ્ન કહી, મામુ પ્રશ્ન. જઠરમાંથી થોડા થોડા જથ્થામાં નાના આંતરડામાં પ્રવેશતો ખોરાક શાના દ્વારા નિયંત્રિત થાય છે? ની જઠર વાલ, જઠર અહીંયા પકવાસ આવી છે, અહીંયા એક વાલ આવેલો છે અન્નળીમાંથી આવતો, અહીંયા એક વાલ આવેલો છે. આ બધા વાલને શું કહેવાય? મુદ્રિકા સ્નાયુ વાલ. એટલે આ બધા એક પ્રકારના મસલ્સ ના જ વાલ. મુદ્રિકા સ્નાયુ એટલે મસલ્સ જ એક પ્રકારના, બરાબર. તો આ જે નળી છે એ રીતે કોન્ટેક્ટ થઈ જાય, પેક થઈ જાય, સંકોચન, એટલે ન્યા ખોરાક રીધી, બરાબર. પછી આવી રીતે થાય રિલીઝ, એટલે ખોરાક આગળ આવી જાય, સ્થિરણ પામે. એટલે તો અહીંયા આવશે નિજ જઠર વાલ લખો તો પણ ચાલે, અથવા તો નિજ જઠર મુદ્રિકા સ્નાયુ વાલ લખો તો પણ ચાલે. અહીંયા પણ મુદ્રિકા સ્નાયુ વાલ, અહીંયા પણ નિજ વાલ. જઠરમાં આમ તો 3 ભાગ જોવા મળે. આ ઉપરી જઠર કહેવાય, વચ્ચેનો ભાગ એટલે હૃદયનો ભાગ આપણે કહીએ, એટલે આને હૃદયગામી જઠર કહેવાય. નીચે આવેલો ભાગ એટલે નિજ જઠર આપણે કહીએ. એટલે માટે નિજ જઠર વાલ કયો અથવા તો મુદ્રિકા સ્નાયુ વાલ પણ કહેવાય. આ બધી લાઈન થઈ. જ્યારે મેં ભણાવેલું ત્યારે તમે બધું ટીક કરાવેલું છે આપણે, બરાબર. દરેક વિદ્યાર્થી ટેક્સ્ટ બુક વાંચે ખાસ, જે તે મટીરિયલમાં ફાંફા ન મારવા પડે. ટેક્સ્ટ બુક બધું બેઠે બેઠું તમને મળી જશે. પેપર ટેક્સ્ટ બુક માંથી નીકળતા હોય છે એટલા માટે. બાકી તમારી ઈચ્છા. ઘણી બધી વનસ્પતિઓ ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ શેમાં કરે છે? ઘણી બધી વનસ્પતિઓ ઉત્સર્ગ દ્રવ્યોનો સમાવેશ શેમાં કરે છે? તો કે જલવાહિની, જલવાહિની પેશી, જલવાહિનીમાં કરે છે. એટલે કે જલવાહક પેશી, માનીએ તમે લખશો જલવાહક પેશી. યાદ રાખો, ચેપ્ટર જ્યાં ખતમ થઈ જાય, વનસ્પતિમાં ઉત્સર્જન નામનો ટોપિક આવે, એમાં છેલ્લે આ જ વસ્તુ લખેલી. વાંચો એટલે યાદ રાખી. માર્ચ 2023 માં આ જ પ્રશ્ન પૂછવાનો હતો, વનસ્પતિમાં ઉત્સર્જન. ચાલુ છે ને બ્લુટૂથ? ચાલો. નંબર 24 કામનો પ્રશ્ન. બાષ્પોત્સર્જન કોને કહે છે? બાષ્પોત્સર્જન કોને કહે છે? એમ? હા. તો શબ્દને તોડો એટલે આન્સર તમને થોડો ઘણો મળી જ જાય. બાષ્પ પ્લસ ઉત્સર્જન. તો બાષ્પ એટલે પાણી જ છે. કયા સ્વરૂપે પાણી? વાયુ સ્વરૂપે પાણી, ગેસ સ્વરૂપે, બરાબર. તો વનસ્પતિમાં પાણીનો ત્યાગ કરવાની ક્રિયા, અથવા વનસ્પતિમાં બાષ્પ સ્વરૂપે પાણીને ગુમાવવાની ક્રિયાને આપણે બાષ્પોત્સર્જન કહીએ છીએ, ટ્રાન્સપિરેશન કહીએ છીએ. નંબર 25. કયા રુધિર કોષો રુધિર સ્ત્રાવના સ્થાન પર રુધિરની જમાવટ કરીને રુધિરના માર્ગને અવરોધી દે છે? ત્રાક કણો. આ વર્ષ માટે કામનો પ્રશ્ન. બીજું નામ પૂછે તો થ્રોમ્બોસાઇટ્સ માં ટેક્સ્ટબુકમાં આપણે આપેલું, ભલે ઇંગ્લિશમાં લખ્યું પણ આપેલું, થ્રોમ્બોસાઇટ્સ. જોઈ લેવું. એટીપી નું પૂરું નામ જણાવી દો. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. લખી નાખું. ટ્રાય એટલે 3, ફોસ્ફેટ એટલે PO4 -3. ફોસ્ફેટ જેવું બ્રેકડાઉન થાય એનર્જી રિલીઝ થાય. જોડકા પૂછાતા નથી, આપણે કરી જ લઈ ભેગા ભેગા હાથમાં આવ્યા હતા. ઉરુદર પટલ સંગ્રહ નલિકા ક્યાં લાગુ પડે? ભૂલી જાઓ. ઉરુદર પટલ ક્યાં આવે? શ્વસન તંત્રમાં. આ ક્યાં આવે? ઉત્સર્જન તંત્રમાં. હૃદય મનુષ્યનું મૂત્રપિંડ. ખાસ અહીંયા લખેલું મનુષ્યનું હૃદય કેટલા ખંડનું હોય? મૂત્રપિંડનો આકાર પૂછ્યો, વાલ આકાર હોય. કયો આકાર મૂત્રપિંડનો હોય? રીતે વાલ આકાર હોય. કપ આકાર કેનો હોય? બાહુમનની કોથળીનો કપ આકાર કેનો હોય? આવી રીતે બાહુભાઈની કોથળી છે બાહુમનની, એનો આકાર કપ આકારનો. પતી ગયું. આટલું હતું ચેપ્ટર નંબર 5. નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર નંબર 6 ના દેખાય છે એ લઈને આપણે આવશું.